નમસ્કાર બાળ મિત્રો, યુનિટ 3 સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 3 ફાઉટ એન્ડ વોન. લડત અને જીત આ પાઠનું નામ છે બાળ મિત્રો. આપણે એમાં એક્ટિવિટી 1 ભણવાના છીએ આજે. હવે એક્ટિવિટી 1માં કાવ્ય આપેલું છે. એ કાવ્ય પહેલાં આપણે ગાશું અને પછી સમજશું, બરાબર? મદન મંજૂર born at Janakpur, studied at Gyanpur, worked at Karampur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan Manjur. મિત્રો આ હતી આપણે મદન મંજૂરની કાવ્ય પંક્તિ હતી. કદાચ પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે પાકી કરવાની રહેશે, બરાબર? હવે મિત્રો તમે જોયું અહીંયા આપણને બધા વારના નામ આપેલા છે. ધ્યાન પડ્યું ને તમારું? ક્યાંથી ચાલુ થાય છે? તો કે આપણને કે છે કે ફ્રાઈડે, સેટરડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, આ બધા જ શું છે? તો કે વારના નામ છે. બાળ મિત્રો આ પાઠની અંદર આપણે અંગ્રેજી મહિના તથા વારના પાઠ આપણે સમજવાના છે. અંગ્રેજી મહિના તથા વારના નામ આપણે સમજવાના છે, બરાબર? અને એના સ્પેલિંગ તમારે પાકા કરવાના છે, બરાબર? ઋતુઓના પણ તમારે સ્પેલિંગ આમાં આવશે, એ પણ તમારે પાકા કરવાના છે. તો આપણે સૌ પહેલાં એક્ટિવિટી જોઈએ. મદન મંજૂર બોર્ન એટ જનકપુર. બોર્ન એટલે જન્મ. બોર્ન એટલે જન્મ. કે મદન મંજૂરનો જન્મ જનકપુરમાં થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુર. સ્ટડીડ એટલે કે ભણ્યું. તે જ્ઞાનપુરમાં ભણ્યું. જ્ઞાનપુર નામનું સિટી આપેલું છે, નામ આપેલું છે, અને કીધું છે કે જ્ઞાનપુરમાં તે ભણ્યું. વર્કડ એટ કરમપુર. કરમપુરમાં તેણે કામ કર્યું. વર્ક એટલે કે કામ કર્યું. કરમપુરમાં તેણે કામ કર્યું, બરાબર? મેરીડ એટ જીવનપુર. મેરીડ એટલે પરણ્યું અથવા લગ્ન કર્યા. તે જીવનપુરમાં પરણ્યો. ફેલ ઇલ ઓન ફ્રાઈડે. ફેલ એટલે કે પડ્યો. ફેલ એટલે પડ્યો. ઇલ એટલે બીમાર. તે શુક્રવારે બીમાર પડ્યો. જોયું બાળ મિત્રો, ત્યાંથી આપણા ડેઝ શરૂ થાય છે. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, તે શુક્રવારે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે. એડમિટેડ એટલે દાખલ કર્યું. તેને શનિવારે દાખલ કર્યો. વોશ ઓન મંડે. સોમવારે. વોશ એટલે ખરાબ રીતે. વોશ એટલે કે કપરી પરિસ્થિતિ, એવો એનો અર્થ થાય, એટલે ખૂબ ખરાબ રીતે. વોશ એટલે ખૂબ ખરાબ. કે સોમવારે એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, વધારે બગડી ગઈ. ડાયડ ઓન ટ્યુઝડે. ડાયડ એટલે મૃત્યુ પામ્યું.
મંગળવારે મૃત્યુ પામ્યો. ડાઇડ ઓન ટ્યુઝડે એટલે મંગળવારે તે મૃત્યુ પામ્યો. ક્રિમિટેડ ઓન વેનસડે. ક્રિમિટેડ ઓન વેનસડે. ક્રિમિટેડ એટલે અંતિમ સંસ્કાર કર્યા. ક્રિમિટેડ ઓન વેનસડે. બુધવારે તેના અંતિમ સંસ્કાર કર્યા. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંજૂર. આ મદન મંજૂરની વાર્તા હતી. મિત્રો તમે જોયું કે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે બધા ભૂતકાળના રૂપોવાળા શબ્દો આપેલા છે, જે મેં તમને સમજાવેલું છે. આગળના યુનિટમાં પણ આવેલા હતા અને આ યુનિટમાં પણ તે અત્યારે આવેલા છે. બરાબર. અહીંયા જોઈએ ફરીથી. મદન મંજૂર બોર્ન એટ જનકપુર. મદન મંજૂર જનકપુરમાં જન્મ્યો. સ્ટડીડ એટ જ્ઞાનપુર. જ્ઞાનપુરમાં તે ભણ્યો. વર્કડ એટ કરમપુર. કરમપુરમાં તેણે કામ કર્યું. મેરિડ એટ જીવનપુર. જીવનપુરમાં તેણે પરણ્યો અથવા તો લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઇડે. તે શુક્રવારે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે. શનિવારે તેને દાખલ કર્યો. વોશ ઓન મંડે. સોમવારે તેની પરિસ્થિતિ છે તે વધારે ખરાબ થઈ, તબિયત વધારે બગડી ગઈ. ડાઇડ ઓન સેટરડે. તે શનિવારે મૃત્યુ પામ્યો. ક્રિમિટેડ ઓન વેનસડે. અને બુધવારે તેના અંતિમ સંસ્કાર કર્યા. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ સ્ટોરી ઓફ મદન મંજૂર. આ હતી તે મદન મંજૂરની વાર્તા હતી. મિત્રો આ તમારા સ્પેલિંગ એકવાર તમારી CW નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે. બોર્ડ પર મોટી આપીશ એટલે કોઈને સ્પેલિંગ બાકી રહ્યા હોય તો તે લખી નાખશે. બરાબર. બોર્ડ પરમાંથી ચલો ત્યાર પછી છે નીચે આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આપણને નીચે જે શબ્દો આપ્યા છે એવા શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. બરાબર. જોઈએ આપણે એમાં આપેલું છે સ્ટડીડ, પછી મંડે, જનકપુર અને બાકી રહેતા શબ્દો. બરાબર. આપણે અહીંયા લખીશું સ્ટડી, પછી મંડે. મંડે એટલે એનો મીનિંગ એવો થયો કે આપણને અહીંયા વારના નામ લખવાના છે. જે આવતા હોય તે કાવ્યની અંદર જેટલા વારના નામ આવતા હોય તે આપણે અહીંયા લખવાના છે. પછી છે જનકપુર. જનકપુરનો અર્થ એ થાય છે કે અહીંયા જે કંઈ સ્થળના નામ આવતા હોય તે આપણે લખવાના છે. અને પછી છે એમાં બાકી રહેતા શબ્દો. પછી અહીંયા આપણે બાકી રહેતા શબ્દો લખવાના છે. બરાબર. હવે તમે જુઓ છો કે કાવ્ય પંક્તિમાં આપણને આપેલા છે તો કે સૌથી પહેલા આપણને મદન મંજૂર. બરાબર. તો અહીંયા શું આપેલું છે? બોર્ન. બરાબર. બોર્ન આપેલું છે તો આપણે અહીંયા લખશું બોર્ન. બોર્ન એટલે કે જન્મ્યો. બોર્ન છે તે બાકી જોઈએ. જે કાર્ય કરેલું છે આપણે એ જોવાનું છે કે મદન મંજૂર દ્વારા કયા કયા કાર્ય થયા તે જોશું. તો સૌથી પહેલા આવે છે સ્ટડીડ આવી ગયું. પછી આવશે વર્ક. શું આવશે? વર્ક. વર્ક એ કરમપુર. બરાબર. ત્યાર પછી આવે છે મેરિડ. મેરિડ એટ જીવનપુર. બરાબર. જો અહીંયા વર્ક આપેલું છે તો વર્કની સામે શું આવશે? કરમપુર. શું આવશે અહીંયા? કરમપુર. પછી મેરિડ એટ તો કે જીવનપુર. બરાબર. મેરિડ એટ જીવનપુર. બરાબર. પછી એડમિટેડ. બરાબર. ફેલ ઇલ નહીં આવે. શું કામ? તો કે ક્રિયાપદ છે. બરાબર. પરંતુ અહીંયા એનું જે
એની સાથે જે કઈ ક્રિયા થઈ આપણે એ મૂકવાનું છે. તો એના માટે આપણે મૂકશું એડમિટેડ. એડમિટેડ. બરાબર. ત્યાર પછી આવે છે ડાઇડ. પછી આવે છે ક્રિમિટેડ. આ થયા તે પેલા જે ક્રિયાપદો છે એ મદન મંજૂર દ્વારા એવડાય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ બીજામાં શું આવશે. તો કે આપણને અહીંયા વારના નામ કીધા છે. બરાબર. તો અહીંયા વારના નામ જેટલા આવતા હશે તે આપણે અહીંયા લખશું. બરાબર. મંડે પછી શું આવે છે આમાં? તો કે વેનસડે આવે છે. બરાબર. વેનસડે શું થયું હતું? તે મરી ગયું હતું. બરાબર. વેનસડે પછી આવે છે ફ્રાઈડે. આપણે ક્રમશઃ લખ્યા છે બાળ મિત્રો. આપણે જે દિવસ એક પછી એક આવતા હોય તે રીતે લીધા છે. અને પછી આવે છે તે સેટરડે. 4 વારના નામ આપણને આપેલા છે: મંડે, વેનસડે, ફ્રાઈડે અને સેટરડે. બરાબર. ત્યાર પછી હવે શું બાકી રહે છે? તો કે જનકપુર આવી ગયું. બરાબર. જનકપુરની સાથે સાથે આપણે કરમપુર અને જીવનપુર લઈ લીધા. તો હવે બાકી શું રહ્યું? તો કે જ્ઞાનપુર બાકી રહ્યું. શું બાકી રહ્યું? જ્ઞાનપુર. બરાબર. અહીંયા બધા ગામના નામ આવી ગયા. ઓકે. હવે બાકી રહેતા કયા શબ્દો છે? તો કે સૌથી પહેલું તો મદન મંજૂર. એ શબ્દ કાવ્યની અંદર બાકી છે. મદન મંજૂર. પછી તો કે બોન અને એડ. બોન અને એડ. એક એક શબ્દ કાવ્યમાં બાકી રહેવો જોઈએ નહીં. બરાબર. પછી છે ફેર, પછી ઇલ અને ઓન. જુઓ, ફેર ઇલ ઓન ફ્રાઈડે. બરાબર. એ આપેલું છે ને, ફેર ઇલ ઓન ફ્રાઈડે. બરાબર. પછી સ્ટોરી અને ઓફ. STORY. સ્ટોરી ઓફ. બરાબર. હવે શું બાકી રહ્યું બાળ મિત્રો? જોશો તો વોશ અને વોઝ. WORSE. વોશ અને વોઝ. બરાબર. આ હતા તે આપણા જે શબ્દો હતા બાકી રહેતા. એ બધા શબ્દો છે. અહીંયા છે તે બધા ગામના નામના શબ્દો છે. પછી આ મંડે, વેનસડે, ફ્રાઈડે એટલે કે અહીંયા વારના જે નામ આપેલા છે એ છે. પછી સ્ટડી, વર્ક, મેરેજ, એડમિટેડ, ડાઇડ, ક્રિમિટેડ આ બધા છે તેની ક્રિયાઓ છે. મદન મંજૂર સાથે કઈ કઈ ક્રિયાઓ થઈ તે છે. બરાબર. અથવા તો તેના દ્વારા કઈ ક્રિયાઓ થઈ તે છે. બરાબર. બાળ મિત્રો, આ તમારી પાઠ્યપુસ્તકમાં તમારે લખવાનું છે. લખી જ નાખજો. અત્યારે ન ટાઈમ રહે તો પછી હું તમને બોર્ડ વર્ક મોકલી આપીશ. બરાબર. ચાલો. ત્યાર પછી આપણે જોઈએ હવે અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે બાળ મિત્રો, એક્ટિવિટી 2માં. એ જોઈએ આપણે. એ કેવું છે બધાને? એક્ટિવિટી 1. એક્ટિવિટી 2માં બાળ મિત્રો આપણે જો ક્લાસ ચાલુ થશે જેટલા વહેલા એટલા આપણે આ બધી પ્રવૃત્તિઓ કરીશું. એમાં આપણે વારાફરતી ચિઠ્ઠી નાખવાની છે અને ચિઠ્ઠીમાં તમે કઈ ક્રિયા કરો એ તમને એમાં નિર્દેશ આપેલો હોય. બરાબર. અને એ પ્રમાણે તમારે ક્રિયા કરવાની હોય. માની લો કે ભાઈ મેં અહીંયા આશા છે તો આશાને મેં એક ચિઠ્ઠી ઉપાડવાનું કીધું. આશાએ ચિઠ્ઠી ઉપાડી તો એનામાં શું આવ્યું? પ્લે આવ્યું. બરાબર. તો આશાને શું વાક્ય કયું બોલવાનું છે? તો કે પ્લેનું બોલવાનું છે. બરાબર.
તો આશા શું બોલશે તો કે આશા પ્લેડ ક્રિકેટ. પોતાનું નામ હશે તો આઈ પ્લેડ ક્રિકેટ. બરાબર, પોતે પોતાને કહેશે તો કે આઈ પ્લેડ ક્રિકેટ અથવા તો આઈ પ્લેડ કબડ્ડી, આઈ પ્લેડ બેડમિન્ટન, કોઈ પણ રમતનું નામ તે લખી શકે, પણ પ્લે ઉપરથી એને એ ભૂતકાળનું વાક્ય બનાવવાનું રહેશે. બરાબર, પછી માની લો કે એને એમ કીધું કે તારી ફ્રેન્ડનું કોઈ પણ વાક્ય બનાવ, તો એ શું કહેશે? મીના સેંગ એ સોંગ. બરાબર, અથવા તો મીના કુકડ કેક. આ રીતે આપણે બધા વાક્ય બધા બનાવી શકીએ. બરાબર, તો પછી શું થશે તો કે પછી આપણે આશા અને મીના બે બોલતી હોય તે રીતે આપણે એનો સંવાદવાળો વાક્ય આપણે મૂકવાનો થશે. જેમ કે મેં તમને કીધું કે આશા એમ બોલે કે આઈ પ્લેડ ક્રિકેટ, તો આશા સેઝ, એ રીતે આવે. બરાબર, જો વાક્ય કેવી રીતે હશે તો કે આ રીતે હશે. આશા શું બોલે છે તો કે આઈ પ્લેડ ક્રિકેટ. આ રીતે લખી શકીએ. બરાબર, પછી માની લો કે મીનાએ કીધું, મીના માટે બરાબર, મીના શું કહેશે તો કે આઈ સેંગ એ સોંગ, આઈ સેંગ એ સોંગ. પણ મિત્રો આ જે બે લખવા છે એના માટે આપણે કયો શબ્દ વાપરવાનો? સેઝ વાપરવાનો. શું વાપરવાનો? સેઝ. શું કામ તો કે આપણે વાંચીએ છીએ. હા, તમને જ્યારે એમ કે તમે ઇનેક્ટ એટલે કે તમે આ વાક્યોનું પઠન કરો અને તમે ભજવો ક્લાસની અંદર, તો તમારે અહીંયા આઈ કરી અને એક જણ આશા બોલે અને એક જણ મીના બોલે, પછી પોતે પોતાની રીતે બોલે કે આઈ પ્લે ક્રિકેટ, આઈ સિંગ એ સોંગ, આઈ લર્ન માય બુક. બરાબર, આઈ રીડ માય બુક અથવા આઈ રેડ માય બુક. ઓકે, ચલો આ હતી તે એક્ટિવિટી 2 હતી. બાળ મિત્રો, આવા બીજા વાક્ય તમારે બનાવવાના છે. બરાબર, કોઈ પણ બનાવી શકે. બરાબર, હવે માની લો કે ભાઈ એમાં એડિશનલ તમારે કંઈ કરવું હોય તો તમે શું કરી શકો? બરાબર, તો માની લો કે તમે બધા ફ્રેન્ડ્સ બેઠા છો અને એક જણ આ રીતે પ્રવૃત્તિ કરીને તમે રમત રમી રહ્યા છો, તો તમે બધાને આદેશ આપો, એટલે કે ઓર્ડર કરો. શું કરશો તમે ઓર્ડર? તો કે ક્લેપ યોર હેન્ડ, તો બધા શું કરશે? ક્લેપ કરશે. બરાબર, રાઇઝ યોર હેન્ડ, તો એના હાથ તે ઊંચા કરશે. બરાબર, પછી એવી રીતે તમે કહેશો ક્લીન ધ બ્લેકબોર્ડ, કે બ્લેકબોર્ડ તમે ચોખ્ખું કરો. તો આવી રીતે તમે ઓર્ડર આપી શકો. તો આ બધા વાક્યો કયા છે તો કે ઓર્ડર માટેના વાક્યો છે. બરાબર, ઓપન ધ વિન્ડો, ક્લોઝ ધ ડોર, આ રીતે તમે એને આદેશ આપી શકો. એટલે કે આ બધા જે વાક્યો છે તે ઓર્ડરના છે. બરાબર, તો બાળ મિત્રો, આ હતું તે આપણી એક્ટિવિટી 2 હતી. એમાં રમત છે, તો એ રમત તમારે રમવાની છે. બની શકે તો ઘરે ચીઠી બનાવી અને આ રીતે વાક્ય તમે બનાવજો. બરાબર, ચાલો ત્યાર પછી આપણે લેશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 બાળ મિત્રો, અહીંયા એક્ટિવિટી 3 માં તમને આપેલું છે કે વાલિયા લૂંટારાની વાર્તા તમે જાણો છો? ખબર છે તમને વાલિયા લૂંટારાની વાર્તા? સાંભળી જશે બધાએ. બરાબર ને? તો અહીંયા આપણને વાલિયા લૂંટારા વિશે થોડાક વાક્ય આપ્યા છે અને બોક્સમાં કેટલાક શબ્દો પણ આપ્યા છે. બરાબર, એની બાજુમાં કાઉન્ટ્સ છે. જુઓ, પેજ નંબર તમારા 29 પેજ ઉપર જોશો બાળ મિત્રો તમારી પાઠ્યપુસ્તકના. એમાં આપેલા છે કે કેટલાક બોક્સમાં શબ્દો આપેલા છે, તેમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં મૂકવાનો છે. બાળ મિત્રો, તમને ખબર છે કે આપણે ભૂતકાળના ટૂંકીના રૂપો શીખી ગયા, વોઝ અને વેર. બરાબર, ભૂતકાળના આપણે ક્રિયાપદોના રૂપો પણ શીખી ગયા. બરાબર, જે નિયમિત કે નિશ્ચિત કે અનિશ્ચિત જે હતા તે અનિયમિત ક્રિયાપદો પણ આપણે શીખી ગયા ભૂતકાળના. બરાબર, તો એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા તમને કાઉન્સમાં શબ્દ આપેલો છે, એ કાઉન્સમાંથી સાચા શબ્દ આપણે શોધીને લખવાના છે. હું અહીંયા ખાલી જગ્યાનો જવાબ જ લખું છું બાળ મિત્રો. તમે પણ તમારી પેન ખુલ્લી રાખજો અને સાથે સાથે લખજો. બરાબર, વાલિયા ખાલી જગ્યા રોબર. રોબર એટલે લૂંટારો. લખવું હોય તો લખી નાખો. તમારી પાઠ્યપુસ્તકમાં રોબરની ઉપર લૂંટારો અર્થ લખવો હોય તો લખી નાખો. બરાબર, વાલિયા વોઝ, ખાલી જગ્યામાં શું આવશે? વોઝ. ત્યાં જો વોઝ અને વેર બે આપેલું છે, તો આપણે અહીંયા પેલી ખાલી જગ્યામાં શું આવશે? વોઝ. શું કામ? તો કે એક વચન છે માટે. બરાબર, હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. લીવ અને લીવડ બે આપેલા છે. શું આપણે લખશું? તો કે લીવડ. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. બરાબર, તે જંગલમાં રહેતો હતો. હી ખાલી જગ્યા પીપલ, લૂંટ અને લૂંટેડ.
બરાબર મિત્રો, લૂંટ એટલે તમને ખબર જ છે, લૂંટેડ એટલે તે શું થાય, લૂંટતો હતો. બરાબર, તો અહીંયા શું આવશે, હી લૂટેડ પીપલ. લૂટેડ, LOOTED, લૂટેડ એટલે લૂંટતો હતો, પીપલ એટલે લોકો, પીપલ એટલે લોકો. બરાબર, સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. જો મિત્રો, પીપલ છે ને એ સમૂહવાચક શબ્દ છે, તો અહીંયા આપણે વોઝ નહીં લખીએ, શું લખશું આપણે, વેર લખીશું. શું લખશું અહીંયા, વેર. પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. અફ્રેડ એટલે ડરતા હતા, લોકો તેનાથી ડરતા હતા. બરાબર, ત્યાર પછી જોઈએ, હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. અહીંયા વોઝ અને વેર, જો ફેમિલી છે તે ભલે ફેમિલી એટલે એક કુટુંબ, બરાબર, અહીંયા ભલે સમૂહવાચક શબ્દ છે પણ એકનો ઉલ્લેખ થયો છે, તો આપણે અહીંયા લખશું વોઝ. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેના કુટુંબના લોકો છે તે તેની સાથે ખુશ ન હતા. વન્સ એક વખત, વન્સનો અર્થ થાય એક વખત. નારદ મુનિ ખાલી જગ્યા થ્રુ ધ ફોરેસ્ટ. નારદ મુનિ, હવે જો અહીંયા તમને કાઉન્સમાં આપેલું છે પાસ્ટ એન્ડ પાસ, તો અહીંયા શું આવશે, ભૂતકાળની વાર્તા થતી હોય ત્યાં હંમેશા ભૂતકાળના રૂપો જ આવે, તો અહીંયા આવશે પાસ્ટ, PASSED. પાસ એટલે પસાર થવું, પાસ્ટ એટલે પસાર થયા. એક વખત નારદ મુનિ ત્યાંથી પસાર થયા. થ્રુ ધ ફોરેસ્ટ એટલે જંગલમાંથી, થ્રુ એટલે પસાર થયા. બરાબર, હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાસ લાઈફ. એડવાઇસ એટલે સલાહ. બરાબર, ચેન્જ અને ચેન્જ આપેલું છે બાળ મિત્રો, તો ખાલી જગ્યામાં શું આવશે, CHANGED, ચેન્જ. બરાબર, હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયાસ લાઈફ. તેની સલાહે, તેની શિખામણે વાલિયાની લાઈફ બદલી નાખી, અથવા તો વાલિયાનું જીવન પરિવર્તન કરી નાખ્યું. ધ રોબર, વાલિયા ધ રોબર. વાલિયો લૂંટારો, બીકેમ એટલે બની ગયો, વાલ્મીકી. શું બની ગયો, વાલ્મીકી. હી ધ સેન્ટ, સેન્ટ એટલે કે સંત. વાલિયો લૂંટારો હતો તે વાલ્મીકી સંત બની ગયો. બરાબર, હી ખાલી જગ્યા ધ રામાયણા. રાઇટ અને રોટ બે આપેલું છે બાળ મિત્રો, તો શું આવશે અહીંયા, રોટ, WROTE, રોટ એટલે લખી. તેમણે રામાયણ લખી. બરાબર, બાળ મિત્રો ખાલી જગ્યા બધી તમે પૂરી લેજો. એકવાર ફરીથી જોઈ લઈએ. વાલિયા વોઝ અ રોબર, હી લિવ્ડ ઇન અ ફોરેસ્ટ. વાલિયો લૂંટારો હતો, તે જંગલમાં રહેતો હતો. હી લૂટેડ પીપલ, તે લોકોને લૂંટતો હતો. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. તેથી લોકો તેનાથી ડરતા હતા. અફ્રેડ ઓફ હિમ એટલે કે તેનાથી ડરતા હતા. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેના પરિવારના લોકો તેનાથી ખુશ ન હતા. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થયા. હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયાસ લાઈફ. તેની સલાહથી વાલિયાનું જીવન પરિવર્તન થઈ ગયું અથવા તો બદલી ગયું. વાલિયા ધરોબર, વાલિયો લૂંટારો, બીકેમ વાલ્મીકી. તે વાલ્મીકી બની ગયો. વાલિયો લૂંટારો હતો તે વાલ્મીકી બની ગયો. હી રોટ ધ રામાયણા. તેને રામાયણ લખી. આ હતી તે આપણી આજની સ્ટોરી હતી. નમસ્તે.